જય સ્વામિનારાયણ। તારીખ 14/4/2026 ચૈત્રવદ 12 મંગળવાર। એક સમયે શ્રીજી મહારાજ કાઠીઓ સાથે ગઢડાથી વડતાલ જતા હતા। રસ્તામાં પીપળાવ ગામના પાદરમાં આવ્યા। ત્યાં પાટીદાર મનોહર ભગતે બે હાથ જોડીને મહારાજને પ્રાર્થના કરી કે પ્રભુ જમીને જાઓ। મહારાજે કહ્યું કે અમારે વડતાલ જઈને જ ભોજન લેવું છે, તેથી રોકાઈ શકાય તેવું નથી। મનોહર પાટીદારે દીન ભાવે મહારાજને ખૂબ આગ્રહ કર્યો, છતાં મહારાજે સ્પષ્ટ ના કહી દીધી ને સૌને સાબદા થવાની તૈયારી કરાવી। તેથી હેતભેરા હરિભક્તો ઉદાસ થઈ ગયા ને ભાવ પ્રદર્શિત કરતા બે હાથ જોડીને ઊભા રહ્યા ને મહારાજ જય સચ્ચિદાનંદ કહીને ચાલતા થયા ને હરિભક્તો ગળગળા કંઠે જય સ્વામિનારાયણ કહીને પૂતળા જેવી દશામાં ઊભા રહ્યા। પછી હરિભક્તોએ તથા મનોહરભાઈએ કહ્યું, જે દરબારો, મહારાજ તો સીધા આવ્યા, પરંતુ આપ સર્વે છાસું પીને પધારો। તૈયારી કરી રાખી છે, મોડું થશે નહીં। અમારી આટલી અરજ તો આપ અવશ્ય સ્વીકારો। સુરા ખાચર, સોમલા ખાચર, માત્રો દાદલ, મોકા ખાચર ઇત્યાદિ કાઠી દરબારોએ વિચાર્યું કે વડતાલ પહોંચતા તો વેળા વહી જશે અને ખૂબ મોડું થાય, આપણે તો છાસું પીને નિરાયતે ઘોડે ચડીએ। એવું વિચારીને સુધાતુર કાઠીઓ બોલી ઉઠ્યા કે હા બા હા, તમારું વેણ અમથી તો નહીં ઠેલાય। તમારા જેવા ભક્તોનું કાંઈ થોડું બગડવા દેવાશે। હાલો છાસું પીને નીકળશું, તૈયારી કરાવો। આમ સર્વે ગામમાં જવા અગ્રેસર થયા। મનોહરભાઈના મકાનની પરસાળમાં રજાઈઓ બેવડી સંકેલાઈને પથરાઈ ગઈ। ચકચકિત પાણી ભરેલા લોટા, થાળી ને તાંસળીઓની હાળમાળા ગોઠવાઈ ગઈ। ઢીચણિયા મુકાઈ ગયા। કાઠી દરબારો આવી પહોંચ્યા। મનોહરભાઈને જય શ્રી સ્વામિનારાયણ કહી હાથ મુખ ધોઈને પાથરેલા આસનો પર ખોખારો ખાઈને વિરાજ્યા। પાથરેલ પંક્તિની સજાવટ જોઈને મોંમાં પાણી આવવા લાગ્યા અને આજે ધરવથી છાસું પીશું એમ મનોમન આનંદિત થઈ રહ્યા હતા। મનોહરભાઈની ઓસરીમાં પીરસવાની શરૂઆત થઈ। ચીણાનો અડધો અડધો રોટલો પ્રથમ થાળીમાં પીરસાયો અને પાછળથી બોઘરણામાંથી છાશ તાસળીમાં રેડાવા લાગી। છાશ પણ 4 દિવસની વાસી, ખટાશથી ભરપૂર જોઈને કાઠી દરબારો ગમ ખાઈ ગયા। એકબીજાની સામસામે જોઈને દ્રષ્ટિ દોડાવી રહ્યા। કાઠી દરબારોએ ચીણાના રોટલાનું એક એક બટકું મોંમાં મૂક્યું અને વાસી ખાટી છાશ મોઢે અડાડી, પરંતુ માથામાં ઝાટકો વાગે એવું હસવું લાગ્યું। ચીણાનો રોટલો કરડ કરડ બોલે ને કેમેય કરતા જવાય નહીં। છાશનો ઘૂંટડો ભરવામાં ભારોભાર જોખમ। અરસ પરસ ધીમે સાદે ગણગણાટ શરૂ કર્યો કે ગજની ભારે કરી, આમાં તો કોઈને કહેવાય નહીં તેમ સેવાય પણ નહીં। આમ વાતચીત ચાલે છે ત્યાં તો ગામના અન્ય પ્રેમાતુર હરિભક્તો પણ આવી પહોંચ્યા અને તાણ કરીને બોલ્યા, મનોહરભાઈ બીજો અડધો રોટલો પીરસાવો, વડતાલ હજી દૂર છે, જેથી દરબારોને છેટેની વાટે વાંધો આવે નહીં। કાઠીઓને તો આ હરિભક્તો ઓલા ભવના વેરી જેવા લાગ્યા। રોટલો ગળે ઉતરે નહીં ને છાશ મોઢે અડાડાય નહીં। આવી કઠણ વેળાએ કાઠીઓએ પણ કળા કરી। સુરા ખાચર કહે, ભાઈઓ આટલું તો હાવ કહેવાય બાપ, આટલે તો અમીના હોડકાર આવ્યા। આટલું કહેતા ને ઊભા થઈ ગયા। અમારા ઘોડા ભાગોળે રેઢા બાંધ્યા છે, વિના એ ત્યાં હણણાટ કરતા હશે, એટલે આ રોટલો તાહળીમાં નાખીને ભાગોળે નિરાયતે જમશું અને તમારી તાહળીઓ પાછી મોકલાવી દેશું। ને કહેતાક ને ઓસરી બહાર નીકળી ગયા ને પહોંચ્યા પાદર। પાદરમાં છાશ હેઠી રેડી, રોટલા કૂતરાને નાખી દીધા। થોડી વારે મનોહરભાઈનો દીકરો આવી પહોંચતા ખાલી તાસળીઓ આપી દીધી ને ત્યાંથી ઝટપટ ઘોડા પલાળીને ત્યાંથી ભાગ્યા અને વડતાલની વાટ લીધી। પોતાને વ્યાપેલો ગુસ્સો ઠાલવતા રસ્તે બોલતા આવે, જે આપણે મહારાજનો સથવારો મૂકીને આવી છાશના મોંમાં વળી ક્યાં તણાઈ ગયા। આ કણબીઓ તો ભારે કરી, આ તો ભેખડે ભરાણા જેવું થયું। આમ વલોપાત કરતા ખારા ઝેર જેવા થઈને વડતાલ પહોંચ્યા। ઉતારો કર્યો, ઘોડા એક બાજુ બાંધ્યા અને દેવના દર્શન કરવા મંદિરમાં ગયા। અંતર્યામીએ તો જાણ્યું હતું કે આ કાઠી હરિભક્તોને છાસું પીવાની તલબ લાગી છે, એટલે ભલે અહીં ગુજરાતની છાસું પીવાની મોજ માણે।
મહારાજ વડતાલ મંદિરની પાછળ સભા કરીને જ્ઞાન વાર્તા કરી રહ્યા હતા. ત્યાં કાઠી દરબારોના ઘોડા આવી પહોંચ્યા. દંડવટ કરીને સભામાં બેઠા. દરબારોને પાછળથી આવેલા જોઈને બ્રહ્મમુનિ ઊભા થયા. એટલે મહારાજે કહ્યું કે બ્રહ્મમુનિ, આ દરબારો પીપળાવ ગામે હરિભક્તોને ઘેર છાસુ પીવા રોકાણા હતા, એટલે ઠંડો કોઠો કરીને આવ્યા હશે. એમને જમાડવાની તમારે તકલીફ લેવી નહીં પડે, અને સાંજે દેવના થાળની પ્રસાદીની વાળી કરાવી દેજો. દરબારો સામે જોઈને મહારાજે કહ્યું છે, દરબારો ધરાઈને જેમાં હશો, એટલે કોઈને નાહવું ધોવું હોય કે આરામ કરવો હોય તો જજો. એમ કહીને સૌને ઉઠવાની આજ્ઞા કરી. પણ કાઠી દરબારો ત્યાં જ બેસી રહ્યા. મહારાજ નારાયણગીરી સાથે કંઈક વાત કરતા હતા. એવામાં સોમલા ખાચર તથા માસ્તરા ધાધલે સુરા ખાચરને હળવેકથી કહ્યું કે સુરા બાપુ, પેટમાં કુરકુરિયા બોલતા છે, આમાંથી કંઈક માર્ગ કાઢો, નહીતર સાંજ પડવી કઠણ પડશે ને ક્યાંક આમાંથી મોત થાય. સમય પારખીને સુરા ખાચરે નાટક આદર્યું. માથે બાંધેલું મેકર મોળિયું હેઠે મૂકીને પોતાનું માથું નમાવીને પૂછ્યું છે, સોમલા, ભણે જોતો ખરો માથે મુવાળા કેટલા રહ્યા છે? બધાય ખરું તો નથી ગયા ને? ચતુર સોમલા ખાચર પણ સમજી જઈને પોતાનું પાઘડું ઉતારીને માથું સામે ધર્યું ને પૂછ્યું, ભણે મારે થોડા હોય એવું લાગતું છે. માત્રે કહ્યું, ભણે આપા, તે છાસનો ઘૂંટડો થોડો ભીરો હશે. આમ જ્યાં રમૂજને ટીખળ ચાલુ કર્યું, એવામાં મહારાજનું ધ્યાન ત્યાં ખેંચાયું ને પ્રભુ કહે કે દરબારો, એકબીજાના માથા પર હાથ ફેરવીને શું તપાસો છો? કાંઈક માથામાં કાંઈ વાગ્યું છે કે શું? સુરા ખાચર બોલી ઉઠ્યા કે ભણ્યું મહારાજ, આ વાત કોઈને કીધા જેવી નથી. આમ તો અમારી આબરૂ જાય એવું છે, પણ આપ તો અંતર્યામી બધું જાણો. વળી પૂછો છો એટલે કીધા વિના છૂટકો પણ નથી મહારાજ. ઓલા પીપળાવ ગામે પટેલના આગ્રહથી અમો શિરામણીનો સ્વાદ લેવા રોકાયા. પટેલ મોઢાનો ભારે મીઠડો, પણ એની છાસુ તો જાણે હાવ કહેવાય. 4 દીની ખાટી છાશ ઝાપટી અને ભેળો ચીણાનો કોરો રૂખો સૂકો રોટલો. એમ અજાણતામાં ખાવા તો માંડ્યા, પણ એ ગળે શી ઉતરે, અને છાશ તો મોઢે અડાડી ન થાય, જાણો ઝાટકો વાગે એવું થાય. એમાં કોઈથી કાંઈ ખાધો જાય એવું નહોતું. એટલે અમે કળા કરીને ભૂખા ઉઠી ગયા ને અહીં આવ્યા. ત્યાં તો આપે બ્રહ્મમુનિને ટાઢો કોઠો કરીને આવ્યાની વાત કહી, એટલે અમારે ઉલમાંથી ચૂલમાં પડવા જેવું થયું. હવે ગમે તેમ કરીને સાંજ તો પાડવીને, એટલે એકબીજાના પાઘડા ઉતારીને ચડી ગયેલી ખટાશ અને પડી ગયેલા મોંવાળા અમને બતાવીને એકબીજા સૌનો ખરખરો કરતા હતા. આવી રમૂજ સાંભળીને મરમાળામાં મુખાડો રૂમાલ રાખીને ખડખડાટ હેસા હાસ્યનું મોજું આખી સભામાં પ્રસરી ગયું. પછી મહારાજની આજ્ઞાથી બ્રહ્માનંદ સ્વામીએ દરબારોને સારી પેઠે જમાડ્યા. અસ્તુ જય સ્વામિનારાયણ. શ્રી હરિના સત્સંગની શુભમાળામાંથી